ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। રાજકીય પાર્ટીઓના આક્ષેપ પ્રતિ આક્ષેપના દાવ પેચ શરૂ થઈ ચૂક્યા છે। આપને લઈને ભાજપના પ્રદેશ સહપ્રવક્તા ધવલ પટેલનું નિવેદન સામે આવ્યું છે। આ વખતે આપના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થશે। ગુજરાતના મતદારો વિકાસને લઈને ભાજપને પસંદ કરશે, ધવલ પટેલનું નિવેદન। ત્યારે કેજરીવાલ સહિત આપ ગુજરાતને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે। આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કરારી હાર થશે, ધવલ પટેલનું નિવેદન। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજયનો ધવલ પટેલે દાવો પણ કર્યો છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતની સાથે જ રાજકીય ચહલપહલ શરૂ થઈ ગઈ છે। પહેલા તબક્કાનું એટલે કે ઉમેદવારો પસંદગીનું કાર્ય શરૂ થઈ ગયું છે અને તમામ પક્ષો જે છે પોતાના ઉમેદવારોની પસંદગી માટે દોટ મૂકી છે। ત્યારે આપણી જોડે ભાજપના ગુજરાતના સહપ્રવક્તા અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ છે। તેમની પાસેથી વાત જાણવાની કોશિશ કરીશું કે કઈ રીતની તૈયારી કરી છે। ધવલભાઈ, પહેલાં તો જે રીતે ચૂંટણી જાહેરાત થઈ ગઈ છે, જોયું છે કે ભાજપમાં ઘણા દાવેદારો ઊભા થયા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ટિકિટની ઈચ્છા વ્યક્ત કરે છે। કઈ રીતની તૈયારી કરે છે ભાજપ અત્યારે? જી, ગુજરાત ભારતીય જનતા પાર્ટી પૂરી રીતે સશક્ત રીતે તૈયાર છે આવનારી જે આપણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એના માટે, અને એની તૈયારી હમણાંથીની પણ અમે છેલ્લા 3-4 મહિનાથી ચાલુ કરી દીધી। બૂથ સ્તર લગીને લોકો સુધી પહોંચીને લોકોની સેવા કઈ રીતના થાય એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ। ત્યારે કાલે જે ગુજરાત સ્ટેટ ઇલેક્શન કમિશને આપણા ઇલેક્શનનું ડિક્લેરેશન કર્યું, 26મી તારીખે વોટિંગ છે ને 28મી તારીખે કાઉન્ટિંગ છે। ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની જનતા પાછું ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ પર વિશ્વાસ મૂકીને અમને ઐતિહાસિક વિજય મેળવશે। અને અમારું ફોકસ કોઈ પણ આટલી સીટ જીતીએ કે રેકોર્ડ બનાવી એની પર નહીં, પર જે 50,000 બૂથ ગુજરાતમાં છે એ 50,000 બૂથ પર અમે કઈ રીતના વિજય મેળવી શકીએ એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે। જે બૂથ અમે ગયા વખતે જીતેલા એને કઈ રીતના સરસ રીતે અમે વિજય કરી શકીએ છીએ, અને જે બૂથમાં થોડા પાછળ રહ્યા હતા એમાં કઈ રીતે રણનીતિ કરીને એ બૂથમાં પણ પ્લસ થઈ શકે એના માટે અમે પૂરી યોજના ઘડી છે। અને 5મી તારીખે પૂરા ગુજરાતભરમાં અમે મહાસંપર્ક અભિયાન કર્યો છે। એમાં અમારા દરેક કાર્યકર્તા, ચાહે મુખ્યમંત્રી સાહેબ હોય, અમારા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હોય, અમારા પ્રદેશ પ્રમુખ હોય, મંત્રી હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય, કે દરેક કાર્યકર્તાઓ બૂથ લગીને 50,000 બૂથમાં જવાના છે, લોકો સાથે વાર્તાલાપ કરવાના છે, 5 વર્ષનો રિપોર્ટ કાર્ડ પણ પ્રસ્તુત કરશે, અને સાથે સાથે અમારા આવનારા 5 વર્ષમાં શું વિઝન છે એની પણ વાત લોકો સુધી કરશે। અને એ જોતા લાગે છે કે જે રીતની કામગીરી મોદી સાહેબ અમારા કેન્દ્ર સ્તર પર અને ગુજરાતમાં અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી અને જગદીશભાઈ વિશ્વકર્માજી કરી રહ્યા છે, એ જોતા સંપૂર્ણ ખાતરી છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે અને કોંગ્રેસને અન્ય પક્ષનો પૂરી રીતે સફાયો થશે। ધવલભાઈ, ઘણી જે નગરપાલિકાઓ હતી એ મહાનગરપાલિકાઓમાં કન્વર્ટ થઈ છે। નેચરલી જ્યારે મહાનગરપાલિકા બનતી હોય ત્યારે જે સિનેરિયો ચૂંટણીનો તે પૂરો બદલાઈ જતો હોય છે। કેટલીક ગ્રામ પંચાયતો જે છે મહાનગરપાલિકામાં ભરતી હોય, તો આ જે સ્થિતિ છે એમાં ગ્રામ પંચાયતમાં કોંગ્રેસ તરફી બી સરપંચ હતા અને ભાજપ તરફી પણ હતા, તો આ તમે એકત્ર કરવા માટે કઈ રીતના પ્રયત્ન કરશો? જી, જે આપણે એક દાખલો આપીએ તો નવસારી અને વાપી, હમણાં આપણે વાપીમાં છે અને વાપીમાં પણ 11 ગામો જે આપણે મહાનગરપાલિકા વિસ્તારમાં લીધા છે, એમાં છેલ્લા 1 વર્ષમાં એમણે જોયું કે જે રીતની યોજના અને વિકાસના કામ ભારતીય જનતા પાર્ટી એ ગામના વિકાસ માટે કરી રહી છે, અને એમાં કઈ રીતના એમને આગળ લઈ જઈને આપણે વિકસિત એ વિસ્તાર પણ બનાવીએ એનો પ્રયત્ન કરી છે, અને પૂરા મહાનગરપાલિકામાં ઢળી જાય, મહાનગરપાલિકામાં જે મુખ્ય ધારા છે એમાં આવી જાય એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે। અને જે વાત અમને ત્યાંના સરપંચોએ કરી, જે પહેલાં સરપંચ હતા અને ગામના લોકોએ કર્યું, એમણે પણ અમને કહ્યું કે હવે અમને ક્લિયર કટ ડિફરન્સ જોઈ રહ્યા છે। કોંગ્રેસે પહેલાં ફક્ત એમને દુષ્પ્રચાર કરીને એમને પૂરી રીતે ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી હતી, પણ હવે એમને પણ રિયાલિટી દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી એમની પણ ચિંતા કરે છે અને એમને સાથે લઈને એ વિસ્તારનો વિકાસ કરવાના છે। અને એ જોતાં અમને લાગે છે જે નવી મહાનગરપાલિકા બની છે એમાં તો ભારતીય જનતા પાર્ટીનો મોટામાં મોટો વિજય ગુજરાતમાં થવાનો છે। જો આપણે વાત કરીએ તો એવી વાત ચાલે કે 60 વર્ષની ઉપરના અને 3 ટર્મથી જે સભ્ય હોય તેવાને ટિકિટ નહીં મળે, એ પ્રકારની કઈ એસઓપી બીજેપીમાં અત્યારે બની ખરી? હમણાં આવી કોઈ પણ જાતની એસઓપી
બીજેપીમાં બની નથી કે કોઈ ઉંમરની મર્યાદા હોય કે ટર્મની મર્યાદા હોય. અમારા ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે અમારી પાર્ટી જે ભારતમાં પરફોર્મન્સ કરી રહી છે, ગુજરાતમાં પરફોર્મન્સ કરી રહી છે, એનું મુખ્ય કારણ એ પણ છે કે જે અનુભવી લોકો છે એનો જે પૂરા વર્ષોનો અને દાયકાનો અનુભવ છે એનો પણ લાભ પાર્ટી લે છે, અને સાથે સાથે જે યુવાનોમાં જોશ છે એનું કોમ્બિનેશન છે, એના લીધે ભારતીય જનતા પાર્ટી મોટો વિજય મેળવે છે. એટલે અમારા જે પાર્ટીની સિસ્ટમ છે એમાં દરેક ઉમેદવારને પોતાની ઉમેદવારી કરવા માટે હક છે, ચાહે યુવાનો હોય કે પછી અમારા અનુભવી કાર્યકર્તા હોય, બધાને જ હક છે. આવી કોઈ પણ હમણાં હાલ પૂરતી આવી કોઈ પણ લિમિટેશન્સ કે ક્રાઇટેરિયા આવ્યો નથી. આવો કોઈ ક્રાઇટેરિયા આવે તો અમે 100% પ્રેસ કોન્ફરન્સ કરીને અમે તમને બધાને જણાવશું. અચ્છા, જે સામાન્ય સીટ છે ત્યાં સામાન્ય ઉમેદવારોને ચોક્કસ ઊભા રાખવાના એવી પણ એક વાત ચાલુ થઈ છે કે ભાજપે નક્કી કર્યું છે સામાન્ય સીટ પર સામાન્ય જ, કારણ કે ભૂતકાળમાં એવું થયું છે કે સામાન્ય સીટ પર પણ જે બીજા ઉમેદવારો ઊભા રહ્યા છે, તો એ પ્રકારના કોઈ અત્યારે તખ્તા તૈયાર થયા છે? જે અમારી સામાન્ય સીટ છે આને પહેલું ઇલેક્શન છે જ્યારે ઓબીસી સીટની પણ આપણું સીમાંકન આવ્યું છે, એટલે બધી જ સીટો પર ભારતીય જનતા પાર્ટી ટ્રાય કરશે કે સામાન્ય સીટ પર સામાન્ય ઉમેદવાર સારા મળી જાય તો એમને જ ટિકિટ આપશે એવું અમને લાગે છે. પણ આ અમારી પાર્ટીની જે સર્વોચ્ચ અમારી નેતા છે, અમારી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે કે કઈ સીટ પરથી કોને ઉમેદવારી કરવાની તક આપી. પણ અમે દરેક સમાજને સારી રીતે જસ્ટિસ મળે, ન્યાય મળે એના માટે પૂરો પ્રયત્ન કરશું. ચાહે ઓપન સમાજ હોય, ઓબીસી હોય, એસટી હોય, એસસી હોય, મહિલા હોય, ખેડૂત હોય, દરેક વર્ગના લોકોને તક મળે એના માટે પૂરો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરશે. અચ્છા, અત્યારે જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ એના પહેલાંની જે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ઉમેદવારો બનવા માટે દાવેદારો ખૂબ જ વધી ગયા છે, એટલે નેચરલી કે ક્યાંક જ્યારે ટિકિટ એનાઉન્સ થશે ત્યારે કંઈ ખુશી કંઈ ગમનો માહોલ સર્જાશે, તો એને થાળવા માટે બીજેપી કઈ રીતે તૈયારી કરી? જે અમારી ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે ને એકદમ ટ્રાન્સપરન્ટ પ્રણાલી છે. તમે જેમ જોઈ શકતા હશો કે પૂરા ગુજરાતભરમાં જે સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે એમાં 10,000 જેટલી સીટો છે, એમાં હજારો કાર્યકર્તા આવીને ફોર્મ ભરે છે, લાઈનો લગાવે છે, કારણ કે લોકોને પણ વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ પર છે. આવી રીતની લાઈન કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના જગ્યા તમે જોવા મળતી નથી. એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય થશે. અને આ એક ટ્રાન્સપરન્ટ સિસ્ટમને હેઠળ આ અમારા 2 દિવસ કે 3 દિવસમાં સેન્સમાં દરેક અમારા ઉમેદવાર લોકોને સાંભળવાના છે, અમારા નિરીક્ષકો એની નોંધ કરશે. એના પછી અમારું જિલ્લા સંકલન થશે. જિલ્લા સંકલન પર પહેલા સ્ટેપમાં જે અમારા જિલ્લા પ્રમુખ હોય, જિલ્લા પ્રભારી હોય, સાંસદ હોય, ધારાસભ્ય હોય અને જિલ્લાના પ્રમુખ નેતા અને હોદ્દેદાર હોય એમની સેન્સ લેવામાં આવશે. અને એમાં પછી જે સારા કેન્ડિડેટ છે એમને કઈ રીતના આપણે આગળ લઈ જઈ શકીએ એના માટે પૂરો પ્રયત્ન કરવામાં આવશે. અને એના પછી ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડ બેસશે અને એમાં પૂરી રીતે કોને ટિકિટ આપવા, કોને ટિકિટ ના આપી એ મારી સર્વોચ્ચ નેતાગીરી છે એ ડિસાઇડ કરવાની છે. આ રીતની પૂરી ટ્રાન્સપરન્ટ સિસ્ટમ બનાવી છે. અને અમારી પાર્ટી બહુ વિશાળ પાર્ટી છે, એટલે કોઈને ટિકિટ મળશે, કોઈને ના મળશે તો એમને પણ નિરાશ થવાની જરૂર નથી. અમારી પાર્ટી બધાને સમાઈ લેવામાં આવશે, બધાને કંઈ ને કંઈ સારી તક આપવામાં આવશે, કારણ કે પાર્ટી વિશાળ છે. રાજ્યમાં અમારી સરકાર છે, કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, એટલે દરેક કાર્યકર્તાને સચોટ ન્યાય મળે ને એમને કશે ને કશે તક મળે એના માટે પૂરો પ્રયત્ન કરશે કે ભારતીય જનતા પાર્ટી દરેક સારા કાર્યકર્તાનું એમનો અનુભવનો એમને પૂરું માન સન્માન આપીને એમને કઈ રીતના સમાઈ શકે એના માટે પૂરો પ્રયત્ન કરશું. ને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કદાચ એક દિવસ નારાજ થઈ શકે પણ એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. બીજા દિવસથી કામ પર પાછા લાગીને મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીને જીતવા માટે પૂરો પ્રયત્ન કરશે. આપ ફેક્ટર કેટલું નડી શકે છે આ ચૂંટણીમાં? ગઈ વખતે જ્યારે સુરતમાં તમે જોયું તો મોટું ડેમેજ આપ કરી ગયું હતું. નો ડાઉટ કે હવે એ આપવાથી છોડીને ભાજપમાં આવ્યા છે, પરંતુ આ ચૂંટણીમાં પણ આપ પણ તૈયારી કરી રહ્યું છે. માત્ર હું વાપીની વાત નથી કરતો, વાપીના બહાર તમે જો તો આપનું ક્યાંક ને ક્યાંક પગપેસારો થયો છે. શું લાગે છે કે એ કશે નડશે કે એની ટફ ફાઇટ તમારા જોડે થશે બીજેપી જોડે? ગુજરાતમાં આપણે ઇતિહાસ આપણે જોઈએ તો કોંગ્રેસ વર્સેસ બીજેપીનો જ હંમેશા રહ્યો છે. જ્યારે જ્યારે કોઈ ત્રીજો પક્ષ ઊભો રહી છે તેને અમુક 2 થી 5%, 7% વોટ શેર મળે છે, પણ સીટમાં કોઈ પણ દિવસ તબદીલ નહીં થતું. એનું કારણ છે કે ગુજરાતની જનતા 2 પક્ષમાં જ માને છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને જીતાવે છે. ત્રીજો પક્ષ કોઈ પણ દિવસ ગુજરાતમાં ફાવ્યો નથી. એ જોતાં અમને લાગે છે કે આ વખતે પણ ચાહે આમ આદમી પાર્ટી હોય, MIM હોય કે કોઈ પણ અન્ય પક્ષ હોય એ ગુજરાતમાં ફાવવાના નથી. ગયા વખતે જો સુરત SMCનું
ઇલેક્શન થયું હતું એમાં 120માંથી 93 સીટ ભારતીય જનતા પાર્ટીની આવી હતી. કોંગ્રેસ પૂરી રીતે સફાયો થઈને કોંગ્રેસ મુક્ત એસએમસી થયું હતું અને આમ આદમી પાર્ટીની 27 સીટ આવી હતી. એમાં અલગ અલગ જ્યારે આંદોલન ચાલ્યા હતા અને લોકોને ગેરંટી કાર્ડના માધ્યમથી લોકોને ગેરમાર્ગે દોરીને 27 સીટ આપી હતી, પણ લોકોના એ વિસ્તારમાં પણ હવે પૂરી રીતે આંખ ખુલી ગઈ છે. એમનો વિશ્વાસ આમ આદમી પાર્ટી પરથી ઉઠી ગયો છે, કારણ કે સુરતમાં પણ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા અને કોર્પોરેટર આવ્યા એ ફક્ત ને ફક્ત વિકાસના કામોમાં અવરોધ નાખવાના કામ, કાકરા લખવાના કામ જ એમણે કર્યા. કોઈ પણ વિકાસના કામ ભારતીય જનતા પાર્ટી કરે એમાં લોકોએ જરાક પણ એમણે સમન્વય કર્યું નથી. એટલે એ જોતા મને લાગે છે કે આમ આદમી પાર્ટીનો પૂરા ગુજરાતમાં અસ્તિત્વ હતું જ નહીં. જે અસ્તિત્વ હતું એના પણ પૂરા સુપડા સાફ થશે. અને કોંગ્રેસ કેટલી નડી શકે છે? કેમ કે જો આપ ઊભું રહે તો ક્યાંક ને ક્યાંક વોટ ડિવાઈડ થાય. શું એવો કંઈક ફાયદો બીજેપી જોઈ રહ્યું છે? અમને કોંગ્રેસ કે અન્ય પક્ષ શું કરે એનામાં કોઈ પણ લેવા દેવા નથી. અમને તો ભારતીય જનતા પાર્ટીને કામ જે અમે કર્યા છે, ચાહે કેન્દ્ર સરકાર લેવલ પર, રાજ્ય સરકાર લેવલ પર, ને ખાસ કરીને મહાનગરપાલિકા, નગરપાલિકા, અમારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, અમને અમારા કામ પણ વિશ્વાસ છે. એટલે અમને સંપૂર્ણ ખાતરી છે કે અમારો વોટ શેર આવશે. ચાહે એમના કોંગ્રેસના વોટ ડિવાઈડ થાય કે ના થાય એનાથી અમને મુસીબત નથી. અમને ફક્ત અમારી વોટ શેર કઈ રીતના વધાવે એવી પોઝિટિવ રાજનીતિ સાથે અમે આ ઇલેક્શન ઉતરતા છે. થેન્ક યુ. આ હતા ધવલભાઈ કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે બીજેપી એક માઇક્રો પ્લાનિંગ સાથે ચાલે છે અને આવનારી જે ચૂંટણી છે એમાં તેમણે પૂરી તૈયારીઓ પહેલાંથી જ કરી લીધી છે. આવનારી જે ચૂંટણી છે એમાં બીજેપીનો ડંખો વાગશે અને ફરીથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપી જીત મેળવશે. સચિન કુલકર્ણી, TV 13, વલસાડ.